મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રા દેહ જૈનો ધર્મોસ્તુ મંગલમ. હવે આપણને પેજ નંબર 105 ઉપર આવવાનું છે. હવે આપણે દ્રવ્ય ક્ષેત્ર કાલભાવ સૂત્ર એ ગ્રહણ કરશું. અને અહીંયા એક ધ્યાન રાખવાનું છે કે કેવી રીતે કઈ મુદ્રામાં બેસીને કરવાનું છે. આ ઉભડક મુદ્રામાં બેસવાનું છે, જરૂરી છે. બે એકદમ ટોટલી સુખાસનમાં બેસવાનું નથી, ને તો ઉભો રહેવાનું છે, ધ્યાન રાખવાનું. બરાબર. એક ખમાસમણો આપવાનું છે, પછી ઉભડક બેસીને પછી બેસી શું કહેવાનું છે? ઈચ્છા કારણ સંધિ સહ ભગવન દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ ધારુંજી. પછી આવી રીતે કરીને પછી બોલવાનું છે. તો હવે આ સૂત્ર આપણે ગ્રહણ કરશું. દ્રવ્ય થકી લુગડા લતા ઘરેણા ગાંઠા પાથરણું નોકારવાલી ધાર્યા પ્રમાણે મોકળા છે. ક્ષેત્ર થકી ઉપાસરાના અથવા તો આ જગ્યાના બારણાની માહેલી કોરે કારણે જયણા છે. કાલ થકી સામાયિક નિપજે ત્યાં સુધી ભાવ થકી યથાશક્તિએ રાગ દ્વેષ રહિત વૃત્તિ સંઘાતે તથા ગુર્વાદિક સંઘાતે બોલવાનો આકાર છે. અવ્રતિ સંઘાતે બોલવાનું પચખાણ છે અથવા જયણા છે. એ રીતે 6 કોટીએ કરી સામાયિક કરું. સામાયિક વ્રત ઉચ્ચાર કરવા ઉભા થઈને એક નવકાર ગણું જી. પછી ઉભો રહીને આપણને એક નવકાર પછી ગણવાનું હોય છે. મનમાં ધ્યાન રાખવાનું. સૂત્ર તો બહાર કરી લેવાનું છે, કમ્પલસરી છે. હવે એનો આપણે શબ્દાર્થ આપણે હાફ સુધી જોઈ લઈએ, એટલા સુધી જોઈ લેશું, કાર્ડ સુધી જોઈ લેશું. તો હવે આ જે સૂત્ર છે એમાં આપણને શું બધું નક્કી કરવાનું છે કે આપણે જે સામાયિક કરી રહ્યા છીએ, અથવા તો સમજો કે દેશાવગાસિક સામાયિક કરી રહ્યા છીએ, તો સાદો એક સામાયિક હોય કે દેશાવગાસિક સામાયિક હશે તો એની અંદર આપણે દ્રવ્યો આપણને બધું નક્કી કરવાનું છે, મનમાં ધારી લેવાનું છે. આ સૂત્ર બોલતા જ ક્ષેત્ર પણ કેટલો ક્ષેત્ર, કાળ કેટલો, ભાવ કહેવાય, બધું જ આપણને આ કન્ડિશન્સ અહીંયા બધું જ નક્કી કરી લેવાનું છે. પછી ફેરફાર નહીં થાય. અને જે પણ આપણે ધારી લીધું હશે માત્ર એટલું જ પછી એ પાડવું જરૂરી છે. એવું છે. આ સૂત્ર ધ્યાન રાખવાનું. બરાબર. તો હવે એમાં શું કહે છે કે દ્રવ્ય થકી શું લુગડા લતા એટલે જે પણ આપણે કપડા જે પણ હોય, તો જેટલું પણ આપણે પહેરેલો હોય તો એ બધું ધારી લેવાના. બરાબર. દ્રવ્યથી એ બધું ધારી લેવાના, કપડા લતા બધું. પછી ઘરેણા દાગીના જે પણ સૌભાગ્યવતી બહેનો હોય તો એમનું જે ચિહ્ન હોય સૌભાગ્યના, તો તે જે પહેરેલા હોય તો તે ધારી લેવાના એમને. બીજું જે અનનેસેસરી હોય તો તે કાઢીને જ બેસવું જરૂરી છે. બરાબર. જે પુરુષો હોય એમને પણ પછી બધું કાઢી લેવાનું અને પછી બેસવાનું સામાયિકમાં. બરાબર. તો એ બધું એવી રીતે ધારી લેવાનું. પછી દ્રવ્યમાં એ બધું પણ આવશે, કટાસણું પાથરણું જેટલું પણ જે પણ હશે, સમજો કે દંડાસન પણ હશે, એ પણ રાખવાનું હશે તો એ પણ ધારી લેવાનું. રાત્રે જો આપણે કરતા હોઈએ તો દંડાસન જો સમજો રાખીએ તો એ પણ ધારી લેવાનું, જે પણ હોય. પછી નવકાર માળ આપણને જાપ કરવાનો હોય તો એ નવકાર વાળી માળા જે પણ હશે એ પણ ધારી લેવાનું. પછી સમજો કે વોશરૂમ જવા પણ એટલે દેશાવગાસિક સામે કરવાનું છે તો એમાં વોશરૂમ જવું પડશે, તો એના માટે જે પણ પ્લાસ્ટિકના બાઉલ્સ હોય અને પછી અચિત પાણી હશે તો એ પણ પછી ધારી લેવાનું. જો આપ ધારશો નહીં તો પછી એ બધું આપ વાપરી નહીં શકશો, એ ધ્યાન રાખવાનું. તો દ્રવ્યથી જે પણ હોય તો એ બધું ધારી લેવાનું. બરાબર. પછી ક્ષેત્રથી શું છે કે ઉપાશ્રયમાં આપણે જો આ સામાયિક કે દેશાવગાસિક સામાયિક કરતા હોઈએ તો ત્યારે ઉપાશ્રયના ઉંબરા સુધી આપણે ધારી લેવાનું. એ ઉપાશ્રય આખો જે ઉપાશ્રય છે તો એમાં આપણે ક્યાં પણ જઈ શકશું તો એવી રીતે ધારી શકાય. અથવા તો આ જગ્યા, તો જ્યાં પણ આપ ઘરમાં બેઠેલા હો, ઘરમાં આપ બેસીને સામાયિક કરતા હો તો એ જગ્યાનું એવી રીતે ધારી લેવાનું. એનો જે ઉંબરો હોય તો ત્યાં સુધી આપણે ફરી શકીએ. ત્યાં પણ ઉપયોગપૂર્વક જીવરક્ષા ના ભાવો સહિત એ ધ્યાન રાખવાનું. અને જો કોઈ અપવાદ હશે તો પછી એનાથી બહાર જઈ શકાશે, તો એવી રીતે ધારી લેવાનું. બરાબર. આટલું આપણે જોયું. પછી કાર્ડથી કેટલું કાર્ડ
સુધારવાનું છે કે સામયિક પૂરો થાય ત્યાં સુધી. બરાબર, અહીંયા છે ને કાળ થકી સામયિક નિપજે ત્યાં સુધી. તો સામયિકનું એક સામયિક કરીએ તો એમાં કેટલું હોય, 2 ઘડીનું એક સામયિક હોય છે ને, એટલે કે 48 મિનિટ્સમાં એક સમય ઓછો, તો ત્યાર સુધી પૂરો થાય તો ત્યાં સુધી એ કાળ આપણે ધારી લીધું. અથવા તો દેશાવકાશિક સામયિક કરીએ તો એમાં કેટલું હોય, જેટલું પણ ટોટલ એડઅપ કરીને જેટલા મિનિટ્સ થાય તો ત્યાર સુધી આપણને ધારી લેવાનું. ભાવ થકી અહીંયા હવે અહીંયાથી આપણે આવતીકાલે નહીં તો જોઈ લઈશું. બરાબર, આટલા સુધી બધાને પાકું કરી લેવાનું છે સૂત્ર. નેક્સ્ટ ક્લાસમાં આપણે આ કન્ટિન્યુ કરશું. હવે આપણે આ ટોપિક નંબર 2 ઉપર કન્ટિન્યુ કરશું. આપણો ટોપિક જે ચાલી રહ્યું છે આપણું અનંત જ્ઞાન અનંત દર્શન થઈ ગયું. હવે અવ્યાબાદ સુખ જે સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ આપણે જોઈ રહ્યા છીએ, તો અહીંયા આપણે કન્ટિન્યુ કરશું. બરાબર, આપણો 2 ગુણો તો આપણે જોઈ લીધા. હવે ત્રીજો કયો ગુણ છે? આત્માનો સ્વાભાવિક ગુણ છે અવ્યાબાદ સુખ, પણ એની અનુભૂતિ આપણને થઈ શકતી નથી એવું છે. બરાબર, એ કયા કર્મના કારણે? એ છે વેદનીય કર્મોના આવરણના કારણે આપણને આ જે અવ્યાબાદ સુખ છે એની અનુભૂતિ જ થઈ શકતી નથી. તો આ જ્યારે આ વેદનીય કર્મો છે તો એ કેવા છે? અઘાતી કર્મો છે. તો આ અઘાતી કર્મોનું આવરણ જ્યારે હટી જશે તો ત્યારે પછી પ્રગટ થઈ શકશે આ અવ્યાબાદ સુખ ગુણ આપણા આત્માનો. બરાબર, એ અવસ્થા પછી આપણે એની અનુભૂતિ કરી શકશું સંપૂર્ણ રૂપથી. તો એ ક્યારે થઈ શકે? અઘાતી કર્મ, એવું વેદનીય કર્મનો ક્ષય આપણે સંપૂર્ણપણે ક્યારે કરી શકશું? વિચારો કે કેવલી ભગવંતો પણ એમનો ક્ષય કરી નથી શકતા, પણ ક્યારે કરી શકે? જ્યારે એમનું આયુષ્ય પૂર્ણ થાય. ક્યારે? જ્યારે કેવલી ભગવંતોનો આયુષ્ય પૂર્ણ થાય તો ત્યારે આયુષ્ય કર્મ સંપૂર્ણ ક્ષય થઈ જાય, તો ત્યારે સાથે સાથે જે બાકીના જે 3 અઘાતી કર્મો છે, કયા કયા? નામ, ગોત્ર ને આ વેદનીય કર્મ, તો એમનો પણ સંપૂર્ણ ક્ષય એ જ વખતે થાય છે. તો ત્યારે પછી જીવ એ જ સમયમાં પછી જીવ શું કરે છે? સદા માટે જે શરીર હતું તો એનું સદા માટે એ ત્યાગ કરશે. નવો જન્મ પણ નહીં લેશે, નવો શરીર પણ બનાવશે નહીં. અને શું થશે? એ શરીરનો ત્યાગ કરીને સીધો રુજુ ગતિથી તેઓ સિદ્ધ ક્ષેત્રમાં આવીને પહોંચી જશે, ત્યાં સ્થિર થઈ જશે. અને સાદી અનંત કાળ સુધી તેઓ અશરીરી અવસ્થાની એમને પ્રાપ્તિ થાય છે. બરાબર, અને હવે આ ક્ષણથી જ્યારે તેઓ સિદ્ધ બની, એટલે એ કહેવાશે કે હવે તેઓ કેવા બની ગયા છે? આ જે સિદ્ધ શિલા છે એના ઉપર રહેલું જે આ સિદ્ધ ક્ષેત્ર છે, તો ત્યાં આવીને તેઓ સ્થિર થઈ ગયા છે. અને હવે તેઓને હવે કહેવાશે કે તેઓને મોક્ષની અવસ્થાની કે સિદ્ધ ગતિની કે સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ થઈ ચૂકી છે, એટલે કે સ્વ સ્વરૂપમાં આવી ગયા છે. અને હવેથી આ આત્માને હવે શરીર રૂપી પૂતગલો સાથે એમનો સંબંધ સર્વથા ત્યાગ કરી લે છે. એટલે હવે શરીર રૂપી પૂતગલનું સાથે એના સાથે તો બિલકુલ પણ સંબંધ રહેવાનું જ નથી. અને ન તો કોઈ બીજા કોઈ પણ પ્રકારના જે પણ સંસારમાં આપણને પૂતગલો દેખાય છે એના કોઈ પણ પૂતગલોની સાથે સંબંધ એટલે વ્યવહાર જ નથી કરવાનો. આ આત્મા જે કર્મ છે એ પણ પૂતગલો જ છે ને, તો કર્મ કે શરીર કે કોઈ પણ પૂતગલો સાથે વ્યવહારનું સંપૂર્ણપણે ત્યાગ થઈ જશે. બરાબર, એટલે કોઈ પણ પૂતગલોને ગ્રહણ કરવાનું હવે આ સિદ્ધ આત્મા બંધ કરી દેશે. તો હવે કોઈ પણ નવા શરીરો કે નવા કોઈ પણ પૂતગલો હોય એના ગુણધર્મોનો ભોગવટો પણ નહીં કરશે. બરાબર, પૂતગલોના સાથે વ્યવહારનું ત્યાગ કરવાનું શું મિનિંગ છે? વ્યવહાર બંધ થવાનું મિનિંગ શું છે? કે હવે પૂતગલો કોઈ પણ હશે તો એમના ગુણધર્મોનો ભોગવટો પણ કરવાનું બંધ કરી દેશે આ જીવ સિદ્ધ ભગવંત. તો ભોગવટો પણ નહીં કરશે, તો પછી 23 જે પૂતગલોના જે પણ આ ગુણધર્મો છે, 5 ઇન્દ્રિયોના વિષયો છે, 23 વિષયો, તો એના ઉપર આસક્તિ પણ નહીં થાય, કારણ કે શરીર નથી, ઇન્દ્રિયો પણ નથી. બરાબર, પૂતગલોનો ભોગવટો કરશે નહીં, તો એટલે હવે એમને કોઈ પણ આસક્તિ પણ ન થાય. ભોગવટામાં ન રાગ થાય, ન દ્વેષ થાય, ન સુખની અનુભૂતિ થાય, ન દુઃખની અનુભૂતિ થાય, રતિ અરતિ કંઈ પણ નહીં થાય. તો આવી રીતે કહેવાય છે કે આ સિદ્ધ આત્માને જ્યારે સિદ્ધની અવસ્થા
ની પ્રાપ્તિ થાય છે તો ત્યારે આવી સ્થિતિમાં હોય છે, બરાબર. અને પૂતગલોનો સાથેનો જે ભોગવટો છે, પૂતગલોના જે ગુણધર્મો છે, તો એના ઉપર એનામાં રમણતા એ કરવાનું કમ્પ્લીટલી બંધ કરી નાખે છે. તો હવે શેમાં રમણતા કરશે? માત્ર ને માત્ર પોતાના આત્મિક જે ગુણધર્મો છે, આત્માના જે ગુણો છે ને, તો માત્ર આત્માના ગુણધર્મોમાં જ એ રમણતા કરશે. હવેથી આત્મિક ગુણોમાં જ એ રમણતા કરશે, એનું જ ભોગવટો કરશે, અને ત્યારે એને સાચા સુખની અનુભૂતિ થશે. અને આ જ સુખને, આવી સ્થિતિને શું કહેવાય છે? અવ્યાબાદ સ્થિતિ કહેવાય છે, બરાબર. અવ્યાબાદ સ્થિતિ એટલે કેવી છે? તે બાધા રહિત છે, બાધા રહિત છે આ અવ્યાબાદ સ્થિતિ, એ ધ્યાન રાખવાનું. એટલે કોઈ પણ હવે કર્મજન્ય બાધા એમને આવશે જ નહીં. આ બાધાઓ ક્યારે આવે? જ્યારે કર્મોનું બંધ રહેલું હોય ત્યારે એમનો ઉદય થાય, તો ત્યારે કર્મો એ બાધા આપે ને, સુખમાં બાધા આપે, બરાબર. તો હવે કર્મો જ નથી આ આત્માને, તો પછી એમને કોઈ પણ બાધા આવશે જ નહીં, કર્મજન્ય બાધાઓ આવશે જ નહીં, ક્યારે પણ નહીં આવશે. અને આ તો વેદનીય કર્મો છે, તો એ વેદનીય કર્મો કેવા છે? મદથી લેપાયેલી તલવારની ધારને ચાટવા જેવા છે આ. એટલે કેવા છે કે ક્ષણિક સુખ, ઘડીકમાં સુખ, એટલે ક્ષણિક સુખ આપે આપણને. એટલે આપે પણ નહીં, આ આભાસ કરાવે છે. ક્ષણિક સુખનો એ માત્ર આભાસ એટલે કે ભ્રમ કરાવે છે. એટલે કેવું હોય? તલવારની ધાર કેવી હોય? સમજો કે આ તલવાર છે, બરાબર. આ તલવાર છે અને એના ઉપર આ ધાર છે, તલવારની જોરદાર ધાર છે, અને એના ઉપર મધ છે, એ મધથી લેપાયેલી છે. તો જ્યારે આપણે શું કરીએ? આ એટલે કે આ મધને જોઈને શું કરીએ કે આપણને, એટલે આપણે અટ્રેક્ટ થઈ જઈએ અને આપણે રહી નહીં શકીએ, એને ચાટવાનું બહુ મન થાય. તો પછી શું થાય? એક જ ક્ષણમાં, જે ફર્સ્ટ સમય હશે, તો એમાં આપણને સુખનો આભાસ થાય છે, અને પછી તરત જ શું થાય છે? આ ધાર દ્વારા આપણી જીભ કપાઈ જાય છે, જોરદાર કપાઈ જાય, અને અત્યંત ભયંકર પીડા, દુઃખની અનુભૂતિ થાય છે ને નેક્સ્ટ જ ક્ષણમાં. તો બસ આવું જ હોય છે આ વેદનીય કર્મ. કેવું હોય છે? આવી જ એને ઉપમા આપેલી છે શાસ્ત્રકાર ભગવંતોએ. મધથી લેપાયેલી તલવારને ચાટવા જેવું છે આ વેદનીય કર્મ. એટલે કે કેવું છે કે સુખનો આભાસ કરાવે, ક્ષણિક સુખનો આભાસ કરાવે. આપણને લાગે કે પૂતગલોના ભોગવટામાં આપણને સુખનો આભાસ થાય છે, પણ એ ઘડી, એટલે એ ઘડીક હોય, એટલે કે ક્ષણિક હોય છે, ટેમ્પરરી હોય છે, અને તરત જ પછી શું કરાવે છે? નેક્સ્ટ ક્ષણોમાં દુઃખની અનુભૂતિ કરાવે છે. આ વેદનીય કર્મો એવા હોય છે. એટલા જ માટે આ જે સાંસારિક સુખ છે કેવા છે? આ બધા વેદનીય કર્મજન્ય સુખ છે, બરાબર. એટલે વેદનીય કર્મ શું કરાવે છે? જે શાતા વેદનીય કર્મ હોય અને બીજું હોય અશાતા વેદનીય કર્મ. આ બે પ્રકારના કર્મો રહેલા હોય છે. એટલે ઘડીકમાં શાતાવેદનીય કર્મનો ઉદય હોય તો એ સુખાભાસ કરાવે, અને પછી તરત અશાતાવેદનીય કર્મનો ઉદય થઈ જાય તો પછી એ દુઃખનો આભાસ કરાવે છે, દુઃખની અનુભૂતિ કરાવે છે ભયંકર. તો આ કેવું છે? સુખ પણ કેવું છે કે આત્મિક સુખ નથી કઈ, આ વેદનીય કર્મજન્ય સુખ છે. આ શાતા વેદનીય કર્મ કેવું છે? કર્મ જ છે ને. તો એના દ્વારા જે પણ શાતાની અનુભૂતિ થાય છે, તો એ કઈ સાચો સુખ નહીં કહેવાય. એ માત્ર સુખનો આભાસ કરાવે છે, ભ્રમ કરાવે છે. એ નકલી સુખ છે, ક્ષણિક સુખ છે, એ ધ્યાન રાખવાનું. અને એ પણ ધ્યાન રાખવાનું કે આ દુઃખ, એટલે જે દુઃખ આપણને દુઃખની અનુભૂતિ રહેલી હોય ને, ભયંકર દુઃખની અનુભૂતિ રહેલી હોય, એમાં એ માત્ર રિલીફ આપે છે, રિલીફ આપવાનું કામ છે એનું, બરાબર. શાતા વેદનીય કર્મોનું કામ શું છે? માત્ર એ દુઃખ હોય ને, આપણને ભયંકર દુઃખ હોય, તો એમાં માત્ર ટેમ્પરરીલી રિલીફ આપે છે, બરાબર. વળી એ કેવું છે? પૂતગલજન્ય છે. આ સુખાભાસ થાય છે, પૂતગલજન્ય છે. એટલે કે પૂતગલોના ભોગવટાથી જ એ પ્રાપ્ત થઈ શકે છે. તો પૂતગલોનો ભોગવટો જ્યારે આપણે કરીએ તો ત્યારે આપણને લાગે કે આપણને સુખની અનુભૂતિ થઈ રહી છે એ વખતે, પણ એ સાચો સુખ છે જ નહીં. એ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. એ સાચો સુખ છે જ નહીં.
તો હવે આપણે એ સમજીએ કે એમને આપણે આ કર્મજન્ય વેદનીય કર્મજન્ય સુખને સાચું સુખ કેમ નથી માનતા? એ સુખ સાચું સુખ નથી, અને સાચું સુખ તો છે કેવું? તો એ આપણે સમજી લઈએ કે સાચું સુખ કોને કહેવાય. તો જે અહીંયા જો અહીંયા જ બતાડેલું છે કે સાચું સુખ કોને કહેવાય, જે અસંયોગિક હોય, અવર્ણનીય હોય, નિરૂપમ અને અનંત હોય, એવું જે મોક્ષ સુખ હોય તેને સાચું સુખ કહેવાય છે. જે સંપૂર્ણ બાધા રહિત હોય છે એવું અવ્યબાધ સુખને કહેવાય છે કે એ સાચું સુખ છે. બરાબર. તો એ આપણે સમજી લઈએ કે અસંયોગિક સુખ એટલે એનું મિનિંગ શું છે? એટલે પૂતગલોના સંયોગ ઉપર એ જે ડિપેન્ડન્ટ ના હોય એને કહેવાય છે અસંયોગિક સુખ. બરાબર. એટલે કે જે કેવું હોય, પૂતગલોના સંયોગ સાથે પૂતગલોનો સંયોગ થાય તો ત્યારે જ જે સુખની અનુભૂતિ થાય તો એને કહેવાય સંયોગિક સુખ. પણ મોક્ષ સુખ કેવું છે? અસંયોગિક છે. એને પૂતગલોના સંયોગ ઉપર ડિપેન્ડન્ટ નથી. એટલે કે કોઈ ટેસ્ટી આહાર હોય, ટેસ્ટી આહાર રૂપી જે પૂતગલો જો મળશે એની સાથે આપણો સંયોગ થશે, જીભ સાથે સંયોગ થશે, આપણને મળશે ખાવા માટે સારું સારું, તો જ સુખની અનુભૂતિ થશે, નહીં તો નહીં થશે. એને શું કહેવાય? એને કહેવાય છે કે સંયોગિક સુખ. પૂતગલોના સંયોગથી ઉત્પન્ન થાય જે સુખની પ્રાપ્તિ થાય તેને કહેવાય છે સંયોગિક સુખ. બીજું એક્ઝામ્પલ છે કે એસી હોય કે ટીવી હોય, મોબાઈલ હોય કે ઠંડા શરબત હોય, એના સંયોગ આપણને થશે તો જ જે આપણને સુખાભાસ થશે તો એને શું કહેવાય છે? સંયોગિક સુખ. અને મોક્ષ સુખ આવું ડિપેન્ડન્ટ નથી કે આ બધા પૂતગલો મળશે એના સાથે સંયોગ થશે તો જ સુખની પ્રાપ્તિ થાય, એવું કઈ મોક્ષ સુખ નથી. મોક્ષ સુખ કેવું છે? ઇન્ડિપેન્ડન્ટ છે, અસંયોગિક છે. ધ્યાન રાખવાનું, ઇન્ડિપેન્ડન્ટ છે. કેવું છે? અસંયોગિક છે. કારણ કે તે આત્મિક સુખ છે, આત્મજન્ય છે. આ પૂતગલજન્ય નથી, કર્મજન્ય નથી, વેદનીય કર્મજન્ય નથી, શાતા વેદનીય કર્મજન્ય સુખ નથી. પણ કેવું છે? આત્મજન્ય, આત્મિક ગુણોના ભોગવટાથી એ આત્મિક ગુણોના ભોગવટા દ્વારા જે અનુભૂતિ કરાય છે એને કહેવાય છે મોક્ષ સુખ. અને એ ઇન્ડિપેન્ડન્ટ છે. આત્મા તો આપણે જ છે ને, આપણામાં ગુણો તો રહેલા જ છે, એટલે આપણને કઈ કરવાની જરૂર નથી. બસ આત્માના ગુણોમાં રમણતા દ્વારા જે અનુભવાય છે એને જ કહેવાય છે આત્મિક સુખ. એટલે એમાં કોઈ પણ સંયોગ, કોઈ પણ પૂતગલોના સંયોગ થવાની જરૂર નથી. આત્માની જે સ્વાભાવિક દશા છે એમાં જે સહેજ રીતે અનુભવાય છે તો એ સુખ હોય છે અસંયોગિક સુખ, એને કહેવાય છે મોક્ષ સુખ. અને કેવું હોય છે? અવર્ણનીય હોય છે. બરાબર. એટલે એનું વર્ણન આપણે નહીં કરી શકીએ. બરાબર. આપણે હવે આપ પૂછશો કે એનું વર્ણન તો કરી બતાવો પ્રોપરલી કેવું હોય, તો અમને સમજમાં આવે કે મોક્ષ સુખ કેવું હોય. તો એનું વર્ણન આપણે નહીં કરી શકીએ, એક્સપ્લેન નહીં કરી શકીએ. કેમ? કારણ કે એ પોતે આપણને પોતાને અનુભવવું પડશે. એટલે એની અનુભૂતિ પણ કોણ કરી શકે છે? એની અનુભૂતિ માત્ર એની અનુભૂતિ માત્ર જે સિદ્ધ ગતિએ પહોંચ્યા છે, જે સિદ્ધ આત્માઓ છે, જેમણે પણ મોક્ષની અવસ્થાની એટલે કે અવ્યબાદ સુખ ગુણ જેના આત્મામાં સંપૂર્ણ રૂપે પ્રગટ થયું છે, આવી સ્થિતિને જે પામ્યા છે, તો તેઓ જ માત્ર એનું વર્ણન કરી શકે ને, કારણ કે તેઓ જ અનુભવી શકે છે. તો જે સાચે અનુભવ કરી શકે એનું એ જ પ્રોપરલી વર્ણન કરી શકે ને, એવું છે આ. બરાબર. કોણ આ અનુભવ કરી શકે છે અવ્યબાદ સુખ ગુણનો? માત્ર ને માત્ર આ સંપૂર્ણ 14 રાજલોકમાં માત્ર સિદ્ધ ભગવંતો જ આ અવ્યબાદ સુખની અનુભૂતિ કરી શકે છે. વિચારો. કારણ કે એમની અશરીરી અવસ્થા રહેલી હોય છે તો એની અંદર જ એ અનુભવી શકાય છે એ જ અવસ્થામાં. તો એનું મિનિંગ એ ઓટોમેટિકલી થઈ જાય છે કે જે પણ કેવલી ભગવંતો છે, અરિહંત ભગવંતો છે, જે પણ હમણાં વિદ્યમાન છે, શરીરી અવસ્થામાં રહેલા, એટલે કે કોણ? જે શરીરી અવસ્થામાં રહેલા કેવલી કે અરિહંત ભગવંતો, તેઓ પણ હજી પણ એમને આ અઘાતી એવા વેદનીય કર્મોનું આવરણ રહેલું હોય છે ને,
તો દેટ મીન્સ કે એમને હજી પણ અવ્યબાદ સુખની સ્થિતિ હજી પણ એમને પ્રગટ થઈ નથી. બરાબર, તે અવ્યબાદ સુખની અનુભૂતિ હજી પણ નથી કરી શકતા જ્યાર સુધી શરીરી અવસ્થામાં રહેલા હશે. જે વખતે અરિહંત અને કેવલી ભગવંતો શરીરીમાંથી અશરીરી બની જશે, એટલે કે સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ કરશે, ત્યારે જઈને તેઓ આ અવ્યબાદ સુખની અવસ્થાની પ્રાપ્તિ કરી શકશે અને એ અનુભૂતિ કરી શકશે, એવું છે. તો એનું મીનિંગ એ છે ને કે જે પણ અનુભવી શકે તેઓ જ પ્રોપરલી વર્ણન કરી શકે, પોતે અનુભવે તો પછી વર્ણન કરી શકે. બરાબર, એમ તો કેવલ જ્ઞાન દ્વારા તેઓ જાણી શકે છે, કેવલી ભગવંત અરિયન ભગવાન જાણી શકે છે કેવું છે, પણ પોતે અનુભવી શકતા છે કે નથી? તેઓ પોતે નથી અનુભવ કરી શકતા હજી પણ શરીરી અવસ્થામાં. એ ધ્યાન રાખવાનું. માત્ર સિદ્ધ ભગવંતો જ તેઓ આ અનુભવ કરી શકે છે, માટે તેને કહેવાય છે કે અવર્ણનીય સુખ છે આ. જે માત્ર સિદ્ધ ભગવંતો અનુભવ કરી રહ્યા છે, પણ તેઓ તો આપણને કહી નહીં શકે ને, વર્ણન નહીં કરી શકે, કારણ કે એમના પાસે વચન યોગ તો છે નહીં. બરાબર ને? ધ્યાન રાખવાનું. વળી આગળ કહેલું છે કે તે નિરૂપમ છે. કારણ કે નિરૂપમ એટલે કે શું, કે એની ઉપમા આપી નહીં શકાય બીજા કોઈ પણ એટલે જે આત્મિક સુખ છે, આ જે અવ્યબાદ સુખ છે, આત્મિક સુખ છે, એની ઉપમા આપી જ શકાય નહીં. હવે આપણને એની ઉપમા આપવી હશે કોઈ પણ, એટલે આ અવ્યબાદ સુખની આપણને ઉપમા આપવી હશે તો પછી એના માટે તેવા લેવલની કોઈ બીજા વસ્તુ હોવી જોઈએ ને, તો જ આપણે એની ઉપમા આપી શકશું. તો એ સેમ લેવલની બીજી કોઈ વસ્તુ છે જ નહીં કે આપણે એની ઉપમા આપી શકશું. બીજા કોઈ વસ્તુ એવી છે જ નહીં આ સંસારમાં. કોઈ પણ એવી પૌદ્ગલિક વસ્તુ છે જ નહીં આ સંસારમાં કે જે આ આત્મિક સુખની અનુભૂતિના લેવલ સુધી એ ટચ પણ કરી શકે, પહોંચી જ નહીં શકે. આવું આ નિરૂપમ સુખ છે, ઉપમા નહીં આપી શકે, નિરૂપમ સુખ છે આ. વળી આગળ કહે છે કે આ અનંત સુખ છે, અંત વિનાનું છે. અનંત એટલે કે અંત વિનાનું છે આ મોક્ષ સુખ, નેવર એન્ડિંગ સુખ છે. એનું એક્ઝામ્પલ થી આપણે સમજીશું અનંત સુખ એટલે કેવું, નેવર એન્ડિંગ સુખનું મિનિંગ શું છે. કે આપણને ફોર એક્ઝામ્પલ આપણે એક ગુલાબજાંબુનું એક્ઝામ્પલ લઈએ. બરાબર, તો આ શું છે, ગુલાબજાંબુના પૂતગલોથી બનેલા છે ને, તો પૂતગલજન્ય સુખનું આપણે એક્ઝામ્પલ લઈએ આવી રીતે. બરાબર, એટલે જ્યારે આ ખાવાથી જ્યારે પણ કોઈ વ્યક્તિ એનું ભક્ષણ કરે તો પછી એને સુખનું આભાસ થાય છે સ્ટાર્ટિંગમાં. બરાબર, તો ત્યારે આપણને શું થાય છે, મેઇન તો આ ખાવાનું મન શા માટે થાય છે, અને એ વ્યક્તિ ખાઈ ક્યારે શકે છે આ ગુલાબજાંબુને, જ્યારે એ વ્યક્તિને ભૂખની વેદના સતાવે છે. બરાબર, ભૂખ લાગે ત્યારે જ કોઈ વ્યક્તિ વાપરે ને. કોઈકનું પેટ ભરેલું હોય તો મન પણ થાય આ ગુલાબજાંબુને જોઈને ખાવા માટે, ભલે કેટલું પણ ફેવરેટ હશે. તો ભૂખની વેદના જ્યારે સતાવે છે, ભૂખનું દુઃખ જ્યારે રહેલું હોય છે, તો ત્યારે આ વ્યક્તિ એનું ભક્ષણ કરે, અને એ વખતે પછી ભક્ષણ એનું ભોગવટો કરવાથી એનું જ્યારે સોફ્ટ સ્પર્શ, કોમલ સ્પર્શ અને મધુર રસ ની અનુભૂતિ જ્યારે થાય છે, તો ત્યારે એને થાય છે કે મને સુખની અનુભૂતિ થઈ રહી છે. તો એ અનુભૂતિ શું છે, સાચે તો આભાસ છે, સુખનું આભાસ છે. આપણને એ વખતે લાગે કે મને બહુ સુખ કે મજાની ફિલિંગ થઈ રહી છે, પણ અને મેન એમાં શું છે, સાચે શું થઈ રહ્યું છે, જે ભૂખનું દુઃખ જે ભૂખ લાગેલી હતી જોરદાર, તો એનું જે દુઃખ રહેલું હતું, ભૂખનું દુઃખ રહેલું હતું, તો એમાં થોડીક રાહત મળે છે, થોડીક રિલીફ મળી રહી છે, ઘટાડો થઈ રહ્યું છે. જેમ એક ગુલાબજામુન અંદર જાય છે, બીજો જાય છે, ત્યારે થોડુંક થોડુંક દુઃખમાં, ભૂખમાં ઘટાડો થઈ રહ્યું છે ને, ભૂખ ઓછી થતી જાય છે. તો એ વખતે આપણને ફીલ થાય છે, આભાસ થાય છે કે હા, આ વખતે હવે મને આ જે ફીલ થઈ રહ્યું છે એ જે સુખની અનુભૂતિ થઈ રહી છે. પણ સાચે શું છે આ વસ્તુ, આ સમજવા જેવું છે કે આપણી જે માત્રા, જે આપણને જે ભૂખનું દુઃખ રહેલું હતું ને, જે વેદના રહેલી હતી ને, ભૂખથી આપણું શરીર પીડાતું હતું ને, તો ત્યારે દુઃખની માત્રા કેટલી રહેલી હતી, 100% સમજો, 100% દુઃખની માત્રા રહેલી હતી. પણ આ ગુલાબજાંબુ ખાઈ ખાઈને શું થયું,
60% 70% દુઃખનો ઘટાડો થયો છે, દુઃખ ઘટ્યો છે. તો એ દુઃખ જે ઓછો થઈ રહ્યું છે, દુઃખની માત્રામાં જે ઘટાડો થઈ રહ્યું છે તેને જ આપણે સુખ માની બેઠા છે. આ સુખ નથી, આ માત્ર દુઃખનો ઘટાડો થઈ રહ્યું છે, ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. એટલા માટે આ પૂતગલજન્ય જે સુખો છે, આ ગુલાબજાંબુ આ પણ પૂતગલ જ છે. તો પૂતગલજન્ય ગુલાબજામુનજન્ય જે પણ આહારજન્ય જે પણ સુખ છે તે સાચું હોય જ નહીં. માત્ર એ સુખ છે જ નહીં. ક્યાં સુખ છે? એમાં શું થયું છે? સુખનો આભાસ થાય છે, જીવને સુખ થયું છે એનો માત્ર ભ્રમ થાય છે. સાચે દુઃખની માત્રામાં ઘટાડો થઈ રહ્યું છે, ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે એ દુઃખ શું છે? દુઃખનો ઉપચાર છે, બસ એ ધ્યાન રાખવાનું. બીજું એક્ઝામ્પલ આપણે સમજીએ કે જો તરસ લાગી હોય, જોરદાર તરસ લાગી હોય, તો ત્યારે આ જે પાણી રૂપી જે પૂતગલો છે તો એ વ્યક્તિ ગ્રહણ કરે છે, તો ત્યારે એને શું થશે? આ વ્યક્તિને હાશકારો થશે કે હાશ. અને પાણી, શીતલ પાણી પીતા પીતા જ્યારે એ પી રહ્યો છે, એ ડ્રિંક કરી રહ્યો છે, તો એ જ સમયે સમયે એને શું થાય છે? એને શું ફીલ થાય છે કે શીતલ પાણીનું જ્યારે સ્પર્શ થાય છે મોઢામાં, તો એ વખતે આ પાણી રૂપી પૂતગલના ભોગવટામાં એના ગુણધર્મો જે છે કેવા છે? શીતલ અને કોમલ સ્પર્શ અને શીતલ સ્પર્શ અને ટેસ્ટમાં સમજો કે મધુર ટેસ્ટ રસ હશે. તો એવા જે એના ગુણધર્મો છે એના ભોગવટાથી એને સુખની અનુભૂતિ થઈ રહી છે એવું એને લાગે છે. પણ સાચે અહીંયા શું થઈ રહ્યું છે? આપણે રિયાલિટી અહીંયા પ્રોપરલી ચેક કરી કે શું થઈ રહ્યું છે. સાચે અહીંયા શું થઈ રહ્યું છે આ પ્રોસેસમાં? આપણને આ રિયાલિટી ફેસ કરવી જ પડશે. જે એને તરસની વેદના થઈ રહી છે, બરાબર. બહુ જોરથી એને તરસ લાગેલી છે અને તરસના કારણે એને બહુ ભયંકર પીડા થઈ રહી છે, દુઃખ થઈ રહ્યું છે. 100% સમજો કે એને 100% જેટલા દુઃખની માત્રા રહેલી છે, તો ત્યારે એ પાણી પી રહ્યો છે. તો પાણી એ શું છે? દુઃખનો ઉપચાર, એટલે કે આજે દુઃખની ફિલિંગ થઈ રહી છે એનું એ ટ્રીટમેન્ટ કરે છે, બરાબર. આ દુઃખનો ઉપચાર કરી રહ્યો છે. આ પૂતગલને ગ્રહણ કરવાથી શું કરે છે કે દુઃખની માત્રામાં ઘટાડો કરી રહ્યો છે માત્ર. તો પાણી પીવા દ્વારા એને 60-70% 80% દુઃખ એનો ઘટાડો થાય છે. તો એને શું થાય છે કે અહીંયા દુઃખ સાચે તો ઓછો થઈ રહ્યો છે, તો એને ભ્રમ થાય છે, આભાસ થાય છે કે મને સુખની અનુભૂતિ થઈ રહી છે, બરાબર. પણ સાચે અહીંયા દુઃખના માત્રામાં માત્ર ઘટાડો અહીંયા થાય છે પૂતગલના દ્રવ્યોના ભોગવટાથી, બરાબર. આ કઈ સાચો સુખ છે નહીં. વળી બીજું, આ પૂતગલજન્ય આપણે હજી બીજું એક્ઝામ્પલ ના, પણ હા, અહીંયા આપણે વાત શું હતી કે આ પૂતગલજન્ય કેવું છે? પૂતગલજન્ય સુખ તે અનંત નથી. અનંત નથી એટલે કેવું છે? આ અંતવાળું છે. માત્ર મોક્ષ સુખ કેવું છે? એ અનંત છે. મોક્ષ સુખ એ અનંત છે, પણ પૂતગલજન્ય સુખાભાસ એ કેવું છે? અંતવાળું છે, એટલે કે ક્ષણિક છે, ટેમ્પરરી છે, બરાબર. અને મોક્ષજન્ય સુખ આત્મિક ગુણોના ભોગવટાથી સુખ, એટલે કે આત્મજન્ય સુખ કે મોક્ષ સુખ કેવું છે? અનંત છે, પરમનન્ટ છે. ધ્યાન રાખવાનું. તો જે ગુલાબજાંબુ જે છે, ગુલાબજાંબુ છે, અને બીજું આ સમજો કે અહીંયા પાણી પીવાથી સમજો કે આપણને લાગે કે આ સુખાભાસ કરાવે છે. ગુલાબજાંબુ ખાવાથી લાગે કે એ બહુ ભાવતું હોય છે, તો આપણને લાગે કે હા, એ મને મળશે અને હું ખાઉં છું, તો ત્યારે મને સુખનો આભાસ થઈ રહ્યું છે. તો આવું જ છે. જો આ પૂતગલો છે, પાણીના પૂતગલો અને ગુલાબજાંબુના પૂતગલો, એમાં જો આપણને લાગે કે હા, આવી તાકાત છે કે આપણને સુખની અનુભૂતિ કરાવે છે, તો શું કરવાનું? એક્સપેરિમેન્ટ કરવાનું છે. શું કરવાનું છે કે એને કન્ટિન્યુઅસલી ખાતા રહેવાનું અને પાણીને કન્ટિન્યુઅસલી પીતા રહેવાનું. જો આ સાચા સુખ અપાવનારા જો છે, તો પછી સુખની માત્રામાં એ વધતું જશે ને, સુખની માત્રા વધતી જશે, બરાબર. અને સુખનો પછી અંત આવશે જ નહીં ને, એ અનંત સુખની અનુભૂતિ થશે પછી. પણ એ થાય છે કે સાચે? નથી થતું ને. પણ શું થાય છે? આજે સુખાભાસ જે થઈ રહ્યું છે ને,
જીવને તો એનો અંત થઈ જશે. એ પાણી જો પીતો જશે 2 ગ્લાસ 3, 1 ગ્લાસ 2 ગ્લાસ, પછી ત્રીજો ગ્લાસ તો પીશે ને પછી શું થશે? ગળા સુધી આવી જશે, ઉલટી થઈ જશે, પેટ દુખશે જોરદાર. બરાબર. અને આ જ પૂતગલ દ્રવ્યો, પાણી રૂપી પૂતગલ દ્રવ્યો જેના ઉપર એને ફિલિંગ હતું કે હા આ દ્રવ્યો મને, આ પૂતગલ મને સુખની અનુભૂતિ કરાવી શકે છે, તો તે જ સેમ ટુ સેમ એ જ દ્રવ્ય એને પછી શું અપાશે? વેદનીય કર્મજન્ય દુઃખ અપાશે, શાતા વેદનીય કર્મોનો ઉદય કરાવશે. વિચારો, સોરી, અશાતા વેદનીય કર્મોનો ઉદય કરાવશે. સેમ ટુ સેમ ગુલાબજાંબુ માટે પણ સમજી લેવાનું. ગુલાબજાંબુ જો 5 ખાઈ લેશું, પછી જ્યારે 8મું 9મું કે 10મું ખાશું ને, તો ત્યારે જે ભયંકર પેટ દર્દ કરાવશે. પછી શું થશે? આ પૂતગલ જે ગુલાબજાંબુ જે આપણને લાગતા હતા કે હા આ જ પૂતગલ દ્રવ્ય મને સુખની અનુભૂતિ કરાવે છે, પણ તે જ પૂતગલો આપણને પછી દુઃખની અનુભૂતિ કરાવશે, ઝાડા કરાવશે, અજીર્ણ થશે, ઇન્ડાઇજેશન થશે, બધા તકલીફો થશે. તો આપ જ કહું છું એને પછી સાચું સુખ કહેવાય? પૂતગલજન્ય સુખને સાચું સુખ નહીં કહેવાય. આ માત્ર સુખનો આભાસ છે, આપણને ભ્રમ થાય છે સાચે શું છે. આ દુઃખનો ઉપચાર છે. જે આપણને ભૂખ લાગેલી હતી તો એનું ટ્રીટમેન્ટ કર્યું આપણે, માત્ર કે ભૂખની વેદના ઓછી થઈ જાય. આપણે માત્ર દુઃખનો ઘટાડો કરી શકીએ છીએ આ પૂતગલો દ્વારા. આ પૂતગલોમાં આવી તાકાત જ છે નહીં કે તે આપણને સુખની અનુભૂતિ કરાવી શકે. માત્ર તે થોડોક સમય સુધી, થોડીક વાર સુધી જ એ ટેમ્પરરી રિલીફ કરાવી શકે છે, ટેમ્પરરી રાહત અપાવી શકે છે. સેમ પૈસાનું આપણે વિચારો, પૈસાનું આપણે વિચારીએ. પૈસા પણ જ્યાર સુધી હશે આપણે એનો ખર્ચો કરીને કંઈક લેશું તો ટેમ્પરરી રિલીફ અપાશે ને પછી ખર્ચાઈ ગયા પછી છે નહીં તો પછી શું? એટલે માત્ર જે આપણને દુઃખ થયું હતું, દુઃખ ઉપજીવ્યું હતું, કે એ પણ કયો દુઃખ? અસંતોષનું દુઃખ હતું. મારી પાસે આ નથી તે નથી, પણ પૈસા મળ્યા અને પૈસાથી કંઈક લઈ લીધું તો માત્ર તે જે દુઃખ હતું અસંતોષનું, એમાં હલકો ઘટાડો એ કરે છે. અને એ પણ કેવું છે? ટેમ્પરરી રિલીફ કરાવે છે. પણ એ શું કરાવે છે પાછો? એના ઉપર લોભ, લાલચ, લોભ રૂપી જે કશાયો છે એનું બંધ કરાવીને પછી શું કરાવે છે? આવતા ભાવમાં એ દુઃખ અપાશે, ઉંદરનો ભાવ આપશે, નરકમાં આપણને આપણી ઉત્પત્તિ કરાવશે, જેમ કે મમ્મણ શેઠનું કરાવ્યું. બરાબર. અથવા તો જે આવા જે સંરક્ષણો કરતા હોય છે ને, શું સ્ટોરેજ કોણ કરતા હોય? એન્ટ્સ કરતા હોય, હની બીસ કરતા હોય, આવા ભાવો એ આપી દેશે. એટલે આ બધું કેવા છે? આ બધું શું છે? પૈસા એ શું છે? એ પણ કેવા છે? આ પૂતગલજન્ય એ સુખ આપતો નથી, એ ધ્યાન રાખવાનું. એ સાચું સુખ નથી, એ માત્ર સુખાભાસ કરાવે છે, ટેમ્પરરીલી રિલીફ અપાવે છે, દુઃખનો ઘટાડો, દુઃખની માત્રામાં માત્ર ઘટાડો એ કરે છે. બરાબર. બીજું જો હજી એક એક્ઝામ્પલ છે કે આપણને બહુ ગરમીની પીડા થઈ, જો આપણને ગરમીની પીડા બહુ થતી હોય તો ત્યારે એસી ચાલુ કરીએ, એમાં બેસી જઈએ તો પછી શું થાય? જે ગરમીની પીડા થઈ રહેલી હતી 100% માત્રાની, તો એમાં એ ઘટાડો કરે છે. બરાબર. ત્યારે એટલે કે આ પણ સાચું સુખ આપતો નથી. જો આ સાચું સુખ આપે તો પછી શું કરવાનું? એમાં પેક થઈને બેસી જવાનું, 10 દિવસ બેસી જવાનું, અથવા તો 1 મંથ એમાંથી નીકળવું જ નહીં. તો પછી શું થશે? પછી દુઃખની અનુભૂતિ કરાવશે ને પછી આ જ એસી, સેમ ટુ સેમ એસી. એટલા માટે એ ધ્યાન રાખવાનું કે આ પૂતગલજન્ય સુખો છે એ સુખાભાસ માત્ર છે અને એ બધા અંતવાળા છે. થોડાક વખત સુધી, થોડાક દિવસ સુધી જ આ સુખની આભાસ કરાવે, સુખનું ભ્રમ કરાવી શકાશે આ એસી દ્વારા. ગુલાબજાંબુ પણ થોડાક સમય સુધી જે દુઃખની માત્રામાં ઘટાડો કરી શકે છે, કરાવી શકે છે, અને પછી આ જે સુખનો આભાસ છે એનો પણ અંત કરાવી દે છે. પછી દુઃખનો આભાસ સ્ટાર્ટ, એટલે દુઃખની અનુભૂતિ કરાવવાનું એ સ્ટાર્ટ કરી દે છે. એવું છે. બરાબર. એ ધ્યાન રાખવાનું. એટલે સંસારમાં શું હોય છે? ભૌતિક જે પણ સંસારનું જે ભૌતિક સુખ છે એ બધું શું છે? દુઃખનો ઉપચાર જ છે. આ જે પણ દુઃખનું આપણને દુઃખ આપણે ભોગવી રહ્યા છે એનું ટ્રીટમેન્ટ આપણે કરી રહ્યા છીએ, કે એ દુઃખનો ઉપચાર કરી રહ્યા છીએ કે આ કરશું તો આપણે દુઃખની માત્રામાં થોડુંક ઘટાડો તો થઈ જશે,
એટલે એ જ આપણે કરી રહ્યા છીએ અને એને આપણે સુખ માની બેઠા છે. એટલે આપણી આ બધું શું છે? મિથ્યા છે. આ માન્યતામાં જ્યારે મિથ્યાત્વ રહેલું હોય ને, મિથ્યાત્વનું આવરણ રહેલું હોય, તો ત્યારે આપણે આવા આભાસો થાય. એટલા જ માટે આપણી જો દૃષ્ટિ, જો આ સંસારને જોવાની દૃષ્ટિ એટલે કે જોવાની દૃષ્ટિ એ સાચી થશે, એટલે કે સમ્યક દૃષ્ટિ આપણે બનશું, તો ત્યારે આપણે સાચું સાચું જે સંસારનું સ્વરૂપ છે ને એ દેખાવા લાગશે પછી બરાબરથી. બરાબર. તો હવે આપણે આ સમજી લીધું કે પૂતગલજન્ય સુખ કેવું છે, શું છે. હવે આપણે જે મોક્ષ અવસ્થાનું જે સુખ છે એ કેવું છે? એ સાચું સુખ છે, જે સિદ્ધ ભગવંતો ભોગવી રહ્યા છે એ સાચું સુખ છે. બરાબર. તો આ અવ્યાબાદ સુખ છે એટલે કે આત્મજન્ય સુખ છે, એનું ભોગવટા કરતા કરતા એની માત્રા છે ને, જે એમાં જે સુખની અનુભૂતિ થાય છે ને, તો એ સમજો કે 100% અનુભવ એટલે આપણને અનુભવાય છે, સિદ્ધ ભગવંતોને અનુભવાય છે. તો એ ભોગવટો કરતા 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 એવું ક્યારે બનતું નથી કે હવે પછી સુખનું જે અનુભૂતિ છે તો હવે એ બંધ થઈ ગઈ, બાધા આવી ગઈ અને હવે દુઃખની અનુભૂતિ થાય છે, સ્ટાર્ટ થાય છે. એવું ક્યારે થતું નથી, કારણ કે કેવું છે? અનંત છે, અંત વગરનું છે, અનંત છે. અને ઇનફેક્ટ એને ભોગવટા કરતા કરતા સુખની માત્રા વધતી વધતી જાય છે અને આ પરમેનન્ટ છે, કન્ટિન્યુઅસ ધારા છે, પરમેનન્ટ છે ને એ સાચું સુખ છે. બરાબર. અને આ કઈ દુઃખનો ઉપચાર પણ નથી, એટલે કે દુઃખની માત્રામાં ત્યાં ઘટાડો થઈ નથી રહેલો, કારણ કે એમને દુઃખ છે જ નહીં ને. વેદનીય કર્મોનું સંપૂર્ણ ક્ષય થઈ ગયું છે. વળી પૂતગલો સાથે વ્યવહાર છે નહીં, તો પૂતગલો જે દુઃખની સામગ્રી રૂપ છે તો એનો ભોગવટો કરતા જ નથી. તો પછી એમને દુઃખની અનુભૂતિ એટલે કોણ કરાવી શકશે? ન તો વેદનીય છે, અશાતા વેદનીય કર્મોનું પણ બંધ નથી કે ઉદય નથી. એટલા માટે આ મોક્ષ સુખ કેવું છે? એકદમ સાચું સુખ છે. અને આપણે બધાએ આ સુધી એની જે અવ્યાબાદ સુખની આ સુધી અનુભૂતિ આપણે કરી જ શક્યા નથી. માત્ર અશરીરી જે સિદ્ધ ભગવંતો એમણે જ આ અવ્યાબાદ સુખની અનુભૂતિ કરી શક્યા છે, એ ધ્યાન રાખવાનું. એટલે આપણે આ સમજી લીધું કે આત્મજન્ય સુખ એ જ સાચું સુખ કહેવાય છે. અને આખા સંપૂર્ણ સંસારમાં કોઈ પણ એવી જગ્યા નથી કે જ્યાં આ લેવલના સેમ લેવલના સુખની અનુભૂતિ કરી શકાય છે, અથવા તો એના અંશપણની પણ આપણે અનુભૂતિ કરી નથી શકતા. માટે જ સંસારનું વર્ણન કરતા અરિહંત ભગવાન તો શું કહે છે કે સંસાર કેવું છે? સંસાર દુઃખમય છે. બરાબર. સંસારમાં સુખ જ નથી, માત્ર એ સંસારને શું કહે છે? દુઃખમય છે. સંસાર એ દુઃખરૂપ છે. એમાં એક પણ એવું સાધન નથી કે એક પણ એવી વસ્તુ નથી કે જે સુખની, સાચા સુખની અનુભૂતિ કરાવી શકે. જે પણ સાધનો છે બધા કેવા છે? માત્ર દુઃખની જ અનુભૂતિ કરાવે છે એવા બધા જ સાધનો છે. અને એમનો એ સાધનોનો ભોગવટો કરીને પછી શું કરે છે? જીવ રાગ દ્વેષ કરે છે, સુખનો આભાસ કરે છે, અને એમાં એને શું થાય? મજા આવે છે, આસક્ત બની જાય છે. પછી આગળ એ દુઃખની પરંપરા સર્જાવી નાખે છે. એવા બધા જ A to Z બધા સાધનો છે સંસારમાં, ધ્યાન રાખવાનું. એટલા જ માટે સંસાર ઉપર અણગમો, કંટાળો આવવું જરૂરી છે આપણને, એ ધ્યાન રાખવાનું. અને જે ચારિત્રના સાધનો છે તો એ વાપરવાના, એનું ભોગવટો કરવાનું, જેનાથી આપણામાં શું થાય? વૈરાગ્ય ગુણ પ્રગટ થાય. બીજું અહીંયા છે અવ્યાબાદ સુખ એટલે નિરૂપાધિકપણું. એટલે નિરૂપાધિકપણું એટલે શું છે? એ ઉપાધિ રહિત અવસ્થા. નિરૂપાધિકપણું એટલે કે ઉપાધિ થી રહિત અવસ્થા, એટલે કે સંપૂર્ણ સુખમય અવસ્થા, એ ધ્યાન રાખવાનું. બરાબર. બીજું આપણને હજી લાગતું હશે કે જે પણ સાધનો છે સંસારમાં, તો આપણને એવું ફિલિંગ થતું હશે કે ના, મોબાઈલ લઈને બેસીએ તો બહુ મજા આવે, ટાઈમપાસ થઈ જાય, અને ટીવી આપણે જોઈએ તો શું થાય? મજા આવે. તો આ ટીવી હશે કે મોબાઈલ હશે, તો એ બધાથી શું થાય છે? એ જોવાથી અનર્થ દંડના પાપ લાગે છે. હમણાં ભલે આપણને સુખાભાસ કરાવે છે, પણ આવતા ભવો એ બગાડી નાખશે. ખાસ ધ્યાન રાખવાનું. વળી દર્શનાવર્ણ્ય કર્મોનું પણ એ બંધ કરાવશે. અને દર્શનાવર્ણ્ય કર્મોનું જ્યારે ઉદય થાય ને, પછી એ આંખો પણ નહીં આપે, આપણે આંધળા બની જઈએ. અથવા તો એ આંખો જ નહીં આપે, એટલે કે સીધો વિકલેન્દ્રિયનો ભાવ આપી દે. એવું છે આ ભયંકર દર્શનાવર્ણ્ય કર્મ.
એટલા માટે ટીવી મોબાઈલ એ બધા એમાંથી એન્જોયમેન્ટ આપણને એટલે એ લઈને બેસવાનું નહીં ફૂલ ડે રાત, એ ધ્યાન રાખવાનું. કેટલા રાત્રિ જાગીને આ મોબાઈલમાં પડેલા હોય, બરાબર. બીજું એટલે એ ધ્યાન રાખવાનું, બરાબર. કેટલાકને ચાય ને આહાર ને બધું કરવું બહુ ગમતું હોય, આઈસ્ક્રીમો ભાવતી હોય, એ પણ સુખના સાધન લાગતા હોય, તો પછી એના ઉપર જો આસક્તિ રહેલી હશે તો પછી જે એવા ભવોમાં આ કર્મો ધકેલી દેશે, એટલે કે પછી દુઃખની પરંપરા સર્જાવી નાખશે, કે પછી એન્ટ કે ઉંદર ને એવું બનવું પડશે કે જે આહારનું સંગ્રહાલય કરતા જાય છે, એવો ભવો આપી દેશે, બરાબર. એટલે આવા જ બધા સાધનો છે, બરાબર. એટલે સંસારમાં જે પણ વસ્તુઓ પૂતગલો છે બધા જ દુઃખના સાધનો છે, ખાસ ધ્યાન રાખવાનું. એટલે એમનો ભોગવટો કરવો હોય તો સમતા ભાવે કરવાનું, એમાં પછી આસક્તિ નહીં રાખવાની, બરાબર. રાગ નહીં કરવાનું, દ્વેષ નહીં કરવાનું. હવે આપણે આગળ ચાલશું. નેક્સ્ટ છે ચોથું, અનંત ચારિત્ર ગુણ. તો અનંત ચારિત્ર ગુણ આત્માનું એક એવું ગુણ છે, તે આપણે સમજીએ એનું સ્વરૂપ. હવે જ્યારે મોહનીય કર્મ જે છે ને, મોહનીય કર્મો એ કેવા છે? ઘાતી કર્મો છે, આત્માના ગુણોના ઘાત કરનારા એવા ઘાતી કર્મો છે. તો એનું સંપૂર્ણ અને સર્વથા ક્ષય થાય છે, તો ત્યારે આત્માનો જે આ અનંત ચારિત્ર ગુણ છે એ પ્રગટ થાય છે, બરાબર. અને આ અનંત ચારિત્ર ગુણ એ પ્રગટ થવાથી આત્માને શું, હવે એટલે ગુણનું મિનિંગ શું છે અને એ શું કરાવે છે આત્માને? તો જ્યારે આ અનંત ચારિત્ર ગુણ પ્રગટ થાય છે આત્મામાં, તો આત્મા હવે પછીથી સાદી અનંત કાળ સુધી, એટલે કે સ્ટાર્ટ છે પણ અંત નથી, એટલે કે સાદી અનંત કાળ સુધી હવે એ પોતાના જે સ્વભાવ છે સ્વભાવમાં જ રહેશે. પછી સ્વાભાવિક ગુણોમાં જ એ રમણતા કરશે, બરાબર. અને ક્યારે પણ એ વિભાવમાં ક્યારે પણ જશે નહીં. એનું જ નામ છે અનંત ચારિત્ર ગુણ, બરાબર. એટલે જે આત્માના સ્વાભાવિક ગુણો કયા કયા છે? જ્ઞાન. આપણે જોયું ને, પહેલું જ ગુણ શું હતું? અનંત જ્ઞાન હતું. બીજું ગુણ હતું અનંત દર્શન. પછી આ છે અનંત ચારિત્ર, બરાબર. એટલે બીજા શું છે? વિતરાગતા, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ. આ બધા જે પણ ગુણો છે ને આત્માના, આ રિયલ સ્વભાવ છે, સ્વાભાવિક ગુણો છે. તો અનંત ચારિત્ર ગુણ જ્યારે પ્રગટ થાય આત્મામાં, ત્યારે શું થાય છે? આત્મા આજ જે એના સ્વાભાવિક ગુણો છે ને એમાં જ રમણતા કરતો રહેશે, અને ક્યારે પણ એટલે સ્વભાવમાં જ રહેશે. વિભાવ દશામાં ક્યારે નહીં જાય, પાછો ક્યારે નહીં જશે, એવું છે. આ ફોર એવર સુધી આવું છે, એવા જ સ્વરૂપમાં સ્થિર બની રહેશે. તો આ ગુણ જે અનંત ચારિત્ર ગુણ છે એ કેવી રીતે આત્મામાં પ્રગટ થાય છે? અહીંયા પહેલા સમજી લે કે ચારિત્ર શબ્દનું મિનિંગ શું છે અને આ અનંત ચારિત્ર ગુણ કેવી રીતે પ્રગટ થાય છે. તો ચારિત્ર એટલે કે ચય અને રિક્ત, આ શબ્દોથી ચારિત્ર શબ્દ બન્યું છે. ચય એટલે કે કર્મોનું સંચય, અને રિક્ત એટલે કે ખાલી કરવું. તો એ જે કર્મોનું સંચય હતું આત્મા ઉપર, આત્મા પ્રદેશો ઉપર કર્મોનો સંચય એટલે કે ભેગો કરેલો હતો, કર્મો નું બંધ થયેલું હતું, આવરણો હતા, તો એને રિક્ત કરી નાખવાનું, એટલે એને કહેવાય છે ચારિત્ર. તો એ કર્મોનો સંચય ખાલી થઈ જાય તો પછી ઓબ્વિયસલી આત્મા પછી ક્યારે પણ વિભાવ દશામાં જશે જ નહીં ને, કર્મો છે જ નહીં વિભાવ દશામાં ધકેલનારા. પછી સ્વભાવમાં જ રહેશે, સ્વાભાવિક ગુણોમાં જ રમણતા કરશે ફોર એવર સુધી. તો આવું છે. તો હવે આ ચારિત્ર, અનંત ચારિત્ર ગુણ આત્મામાં પ્રગટ કેવી રીતે કરવું, તો એ સમજવા આપણે ટ્રાય કરીએ. તો એ જે દ્રવ્ય ચારિત્ર રૂપ જે સમ્યક આચરણો હોય ને, આ ચારિત્ર એટલે આપણે સમજી શકીએ, ચારિત્ર એટલે કે સમ્યક પ્રકારના આચરણ કરવું, સદ આચાર, સદાચારમાં રહેવું, સદાચારી બનીને રહેવું, અથવા તો સમ્યક આચરણ કરવું, એને જ કહેવાય છે ચારિત્ર. તો દ્રવ્ય ચારિત્ર આપણને એનો સહારો લેવો પડશે, બરાબર. દ્રવ્ય ચારિત્ર નો સહારો એટલે કે શું? જે સામાયિક ઔષધ, દીક્ષા, આ બધા હોય ને, આ બધી વસ્તુઓ હોય, તો એ આપણને સ્વીકારવું જરૂરી છે. એટલે કે દેશથી ચારિત્ર સ્વીકારો અથવા સર્વથી ચારિત્ર સ્વીકારો. અને આવી રીતે સદાચાર કે સમ્યક આચરણની પ્રેક્ટિસ કરતા રહેવાથી
આત્મામાં પછી શું થશે? ભાવ ચારિત્ર ગુણ પ્રગટ થશે. બરાબર, એટલે આપણું લક્ષ્ય શું છે? ભાવ ચારિત્ર. એ ભાવથી ચારિત્ર આપણામાં પ્રગટ થાય એ મેન છે આપણું લક્ષ્ય. તો એ લક્ષ્ય ઉપર પહોંચવા માટે આપણને દ્રવ્ય ચારિત્ર સ્વીકારવું પડશે, દ્રવ્યથી. એટલે એ જરૂરી છે. બરાબર, અને આવી દ્રવ્ય ચારિત્રની પ્રેક્ટિસ કરતા કરતા શું થાય છે? ભાવ ચારિત્ર છે એની વૃદ્ધિ થતી જાય છે આત્મામાં, એવું છે. તો અને બીજું ચારિત્ર જે શબ્દ છે એનું બીજા મીનિંગ પણ આપણે સમજી લઈએ, એ પણ મીનિંગ ઇમ્પોર્ટન્ટ છે. ચારિત્રનું બીજું મીનિંગ છે કે અશુભ આચરણથી નિવૃત્તિ અને જે સમ્યક આચરણ છે એમાં પ્રવૃત્તિ કરવી. બરાબર, એટલે કે અશુભથી નિવૃત્તિ, અશુભ આચરણથી નિવૃત્તિ અને શુભ અથવા તો સમ્યક આચરણમાં પ્રવૃત્તિ કરવી, એને કહેવાય છે ચારિત્ર, સમ્યક ચારિત્ર. બરાબર, તો આ બધું જ્યારે આપણે ત્યાગ ધર્મ સ્વીકારીએ ને, એટલે કે સંયમ કે દીક્ષા, તો એના દ્વારા એ પોસિબલ થઈ શકે છે. બરાબર, એટલે કે સમ્યક પ્રકારે આચરણ કરવાનું. બરાબર, આચરણ એટલે કે એપ્લિકેશન કરવાનું છે લાઈફમાં, એ છે. બરાબર, પાલન કરવાનું હોય છે આપણને. જેવી રીતે પ્રભુએ કહ્યું છે એ સમ્યક પ્રકારે આપણને એવી રીતે ફોલો કરવાનું છે. તેનું નામ છે સમ્યક ચારિત્ર. આ સિમ્પલ મીનિંગ છે એનું. બરાબર, તો એનાથી શુદ્ધ ચારિત્ર ગુણ પ્રગટ થઈ શકે છે આત્મામાં. તો હવે એ સમજીએ આપણે કે આ સમ્યક પ્રકારે આપણને જો પાલન કરવું હોય તો કેવી રીતે આચરણ કરી શકાય છે? દેશ કે સર્વથી ચારિત્રનો સમ્યક પ્રકારે પાલન કે આચરણ કેવી રીતે કરવાનું? તો એ સૌથી ફર્સ્ટ અને જરૂરી ને કમ્પલસરી સ્ટેપ છે કે આત્મામાં સમ્યક દર્શન ગુણ પ્રગટ કરવાનું, એ જરૂરી છે. આત્મામાં આપણી જે માન્યતા છે ને એને સાચી કરવી પડશે. તો એના બાદ જ જે પણ આપણે આપણા દ્વારા કરેલા જેટલા પણ આચરણો હશે ને, તો એ આચરણ પછી એ સમ્યક આચરણ પછી કહેવાશે. નહીં તો સમ્યક દર્શન સિવાયના બધા જ કંઈ પણ આપણે આચરણ કરશું ને, કોઈ પણ ક્રિયાઓ કરશું, તો એ બધું મિથ્યા આચરણ કહેવાય છે. અને મિથ્યા આચરણ એને શા માટે કહેવાય? કારણ કે મોહનીય કર્મો કેવા છે? મોહનીય કર્મો જે છે ને, જે અનંત ચારિત્ર ગુણને ઢાંકે છે, તો આ મોહનીય કર્મો શું કરે છે? આત્માને મૂંઝાવી નાખે છે, જીવને મૂંઝાવે છે, મોહ પમાડે છે. એનું એવું નેચર છે આ મોહનીય કર્મોનું. બરાબર, અહીંયા શું આવેલું છે કે મોહનીય કર્મ દારૂ પીધેલા માણસ જેવું છે. એટલે કે મદિરા સેવન કરેલો કોઈ માણસ હોય એની ઉપમા આપેલી છે આ મોહનીય કર્મોને. એટલે જેવી રીતે આ વ્યક્તિ આપ જોઈ શકો છો કે કેવી રીતે આ મદિરાના નશામાં કેવી રીતે રહેલો છે, અને આ વ્યક્તિને પછી સાર અસાર, હિત કે અહિત એનો ખ્યાલ જ રહેતો નથી. અહીંયા કોઈક અશુભ જગ્યા છે, અશુચિ વાળી જગ્યા છે, એ પણ એને સારી લાગે છે, બહુ જ સારી લાગે છે, ત્યાં રહેવા બહુ ગમે છે. બરાબર, જેમ કે આ એવી જ રીતે આ મોહનીય કર્મ શું કરાવે છે? આવું જ આ ભૂંડો સંસાર છે, દુઃખમય સંસાર છે, અશુચિથી ભરેલો સંસાર છે. તો એવું સંસાર પણ આપણને આવી જ રીતે સારું લાગે છે, કારણ કે આપણે મોહનીય કર્મરૂપી મદિરાથી મદિરાના કારણે આપણે આવા જ નશામાં છીએ. આપણને આવું જ છે સંસાર, એને આપણે જકડીને બેઠેલા છે. બરાબર, અને કોઈ સારો એટલે કે મોક્ષની અવસ્થા, મોક્ષનું સ્થાન છે એ આપણને ગમતો નથી મોહનીય કર્મોના કારણે. આવી રીતે જીવને અવિવેકી બનાવે છે મોહનીય કર્મો. બરાબર, જે રીતે મદિરા આ વ્યક્તિને શું બનાવે છે? અવિવેકી બનાવી નાખે છે. શું બરાબર, શું રાઈટ છે, શું રોંગ છે, એનો એને ખ્યાલ જ નથી. આવું અવિવેકી બનાવી દીધું છે. આવું છે મોહનીય કર્મો. એના કારણે સુદે સુધર્મ ઉપર શ્રદ્ધા નહીં આવે, પણ કુદે ગુરુ ધર્મ એ સારા લાગે, સંસાર સારો લાગે, મોક્ષ નહીં ગમે, મોક્ષના સાધનો નહીં ગમે. એટલે મોક્ષના સાધન એટલે મોક્ષ અવસ્થાની પ્રાપ્તિ કરાવવામાં હેલ્પ કરાવનારા જે સામગ્રીઓ એ ગમે નહીં, એ બધું હોય છે. અને આ મોહનીય કર્મોના કારણે જ પછી સંસારની જે 4 ગતિઓ છે, દુઃખમય આવી ગતિઓ છે, એમાં પછી પરિભ્રમણ કરતો જાય છે જીવ. અનાદિકાળથી મોહનીય કર્મો જ આ બધું કરાવે છે આપણને. આવું ભયંકર છે આ કર્મ. એટલા જ માટે આપણને પહેલા
જે મોહનીય કર્મોના જે ભેદ છે એમાં દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય આવે છે. તો એની અંદર રહેલું જે દર્શન સપ્તક છે એને હરાવવું જરૂરી છે. તો પછી આપણામાં સમ્યક દર્શન ગુણ પ્રગટ થશે અને પછી સમ્યક જ્ઞાન પણ આવી જશે અને પછી આપણને સમ્યક આચરણ કરવાનું કે જેનાથી આપણામાં પછી સમ્યક ચારિત્ર ગુણ પણ પ્રગટ થઈ જાય. તો એવી રીતે આપણને ધ્યાન રાખવાનું છે બધી વસ્તુઓ. બરાબર. તો હવે આ જે મોહનીય કર્મો છે એ જ્યારે ક્ષય થશે તો બાકીના જે આ શું છે ઘાતી કર્મ છે એના એક ક્ષય થઈ જશે ને સંપૂર્ણ રૂપથી. તો બાકીના જે 3 ઘાતી કર્મો જ્ઞાનાવર્ણ્ય દર્શનાવર્ણ્ય અને અંતરાય એનું પણ ક્ષય થઈ જશે જલ્દી અને આત્માને કેવલ જ્ઞાન પ્રગટ થશે અને તે જ ભાવમાં પછી એ મોક્ષની પ્રાપ્તિ કરી શકશે એવું છે. બરાબર. મોક્ષની અવસ્થા પ્રગટ કરી શકશે. તો આ બધું આપણને જો કરવું હશે તો કેવી રીતે સ્ટાર્ટ કરવાનું? ચારિત્રના પાલનથી કરવું પડશે. કારણ કે પ્રભુએ આપણને શું કહ્યું છે? આપણને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવી હશે તો ચારિત્ર સર્વથી અથવા તો દેશથી ચારિત્ર સ્વીકારવું પડશે. બરાબર. એ જ માર્ગ છે, એ કરવું જ પડશે આપણને. એટલે કે સર્વવિરતિ અથવા તો દેશવિરતિ. તો સર્વવિરતિ આપણને એનું પાલન કરવું જ પડશે અને આ સર્વવિરતિ એ જ માર્ગ છે, એ જ આપણો વિકાસ યાત્રા એના કારણે જ પછી સ્ટાર્ટ થશે. એ સ્વીકારશું તો જ આપણી સાચી વિકાસ યાત્રા સ્ટાર્ટ થશે. આ વિરતિ એવું છે, ચારિત્ર એવું છે. અહીંયા આપ જોઈ શકો છો કે દીક્ષા એટલે શું? એટલે એને દિક અને સા એટલે કે જે સાચી દિશા હોય. સાચી દિશા કોને સાચી દિશા કહેવાય? જે સંસાર તરફ લઈ જાય એને તો ખોટી દિશા કહેવાય ને, વિપરીત કે ઊંધી દિશા કહેવાય. પણ સાચી દિશા કોને કહેવાય? જે મોક્ષની દિશા તરફ લઈ જાય એનું નામ છે સાચી દિશા અથવા તો દીક્ષા. એને કહેવાય છે દીક્ષા. બરાબર. તો દીક્ષા સ્વીકારથી શું થાય છે? સ્વીકારવાથી એ મોક્ષની દિશા તરફ લઈ જાય છે. એટલે એ જ આપણો એ જ માર્ગ છે, એ જ આપણને લેવું જ પડશે. હમણાં નહીં તો જલ્દીથી આજ ભાવમાં લઈ લઈએ તો સારું. બરાબર. એનું આલંબન લઈને આત્મામાં આવા પ્રકારના ભાવો આવે છે. આ દ્રવ્ય ચારિત્ર છે ને, દ્રવ્ય દીક્ષા લેવાથી આપણા આત્મામાં ભાવ ચારિત્ર એ ગુણ પ્રગટ થતું જાય છે, વધુ વૃદ્ધિ થતી જાય છે. માટે એ પણ ધ્યાન રાખવાનું કે કોઈ પણ આપણા ઘરમાં, ફેમિલીમાં, રિલેટિવમાં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને પણ જો ચારિત્ર સ્વીકારવાના જો ભાવ જાગે ને તો એમને એન્કરેજ જ કરવાનું. પણ ક્યારે પણ અંતરાય પાડવો નહીં બિલકુલ પણ. નહીં તો હા, અને બીજા એમના ભાવો પણ થાય તો ભાવોને પણ તોડી નહીં નાખવાના ક્યારે પણ. નહીં તો શું થાય? આપણને કેટલું પાપ લાગે. એમના આત્મિક ગુણોની જે ગુણો છે ને એમની હિંસા કરવાનું પાપ લાગે. બરાબર. ગુણોની હિંસા કરવાનું પાપ એટલે કેવું? ગણધર ભગવાનની હત્યા કરવા જેવું પાપ લાગે છે. માટે જ ક્યારે પણ કોઈને કેટલાક આપણે સાંભળ્યું હશે, કોઈ કેટલાક જણ શું કહેતા હોય કે ત્યાં નહીં જવાનું, મારા સાહેબ પાસે નહીં જવાનું. તેઓ શું કરે? ઓઘો ફેરવી નાખશે, વાસક્ષેપ નાખી દેશે અને પછી શું દીક્ષા લઈ લેશે તું અને પછી એટલે જે આપનું જે તારું છે ને આ માથું ફરી જશે, ઓઘો ફેરવી નાખશે. તો આવા કહેનારા ઘણા જણ આપણે સાંભળ્યું હશે. તો એ બધું આપણને નહીં કહેવું જોઈએ કોઈને પણ. બરાબર. કારણ કે આવું સત્ય નથી. કોઈ પણ મહારાજ ઓઘો નથી ફેરવતા, ન તો આવી કઈ મંત્રેલી વાસક્ષેપો પણ નાખતા નથી. એ ધ્યાન રાખવાનું. જો સમજો કે કોઈ નાખી પણ દે ને આવા વાસક્ષેપો કે જેમાં શું હોય કે આપણામાં જે એવા સંસાર ઉપર અણગમો થઈ જાય, એવા ભાવો પ્રગટ થાય તો એ સારું જ છે ને, આપણા આત્મા કલ્યાણ માટે જ છે ને. એટલે એનાથી શું ડરવાનું? એટલે પોતાને તો કહેવાનું નહીં અને મહારાજ સાહેબથી પણ ડરવાનું નહીં. મહારાજ સાહેબ આવું બધું કામ કરવા બેઠા નથી. તેઓ આપણને સત્ય માર્ગ જ બતાવશે, વ્યાખ્યાન વાણીમાં જીનવાણી જ પીરસે છે અને આવા બધા કામ કરવા બેઠા નથી. ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. આપણા પોતાના જ ભાવ થાય તો એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ ક્યારે દીક્ષા લે છે? જ્યારે એના પોતાના ભાવ થાય છે ને, આત્મામાં જે આ ચારિત્ર મોહનીય કર્મોનું ભારે ક્ષોભક્ષમ થાય છે ને, તો ત્યારે એને મન થાય છે દીક્ષા લેવા માટે. પણ એમ જ કઈ જાદુ મેજિક મિરેકલથી થતું નથી. એ ધ્યાન રાખવાનું. બરાબર. કોઈ પણ ઓઘા નથી ફેરવતા. ધ્યાન રાખવાનું. આપણામાં એવું કઈ નથી.
બરાબર. અને આપ જો એવું બધું કહેશો કે આ સાધુ સાધ્વી તો આવા છે તેવા છે, આના કરતા ઘરે બેસીને ધર્મ કરો, એ બધું જો કહેશો ને તો પછી આવતા ભાવમાં પછી જેને શાસન તો મળશે નહીં પણ દુર્ગતિ આપી દેશે. ખાસ ધ્યાન રાખવાનું. તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે આપણને. અને આપણામાં મેન મોહનીય કર્મોને હટાવવાનું છે, બરાબર, એને જ હરાવવાનું છે. તો એના માટે સમ્યક આચરણ કરવાનું સ્ટાર્ટ એટલે કરવું જરૂરી છે, ધ્યાન રાખવાનું. હવે આગળનું છે, નેક્સ્ટ છે અક્ષય સ્થિતિ ગુણ. તે આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. जिन वचन विरुद्ध बोलाई हो तो मिच्छामि दुक्कड़म सर्वमंगल मांगल्यम सर्वकल्याण कारणम प्रधानम सर्वधर्माणम जन्म जयति शासनम प्रणाम.